આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે. મારી સાથે અમારા મહામંત્રી હેડક્વાર્ટર સાગરભાઈ રબારી પણ છે. મિત્રો, નરેન્દ્ર મોદી સરકારે ખેડૂત વિરોધી બહુ મોટો નિર્ણય લીધો છે, જે દરેક ખેડૂતો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે. તમે જુઓ કે ખેડૂતો સતત દેવાના ડુંગરમાં ડૂબાઈ રહ્યા છે. ભારતના અંદાજે 16 કરોડ ખેડૂતો અને ગુજરાતના 54 લાખ ખેડૂતોને સીધી અસર કરતો આ નિર્ણય છે. ખેડૂતોએ ભરપૂર મત આપ્યા છે ભાજપ. ખેડૂતો એવી આશા રાખતા હતા કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે ત્યારે એમના ભાવ ઉચકાશે, એમની નીતિઓ એ વાત કરતા હતા એવી કરશે, પણ ઉલટું કર્યું નરેન્દ્રભાઈએ. મિત્રો, નરેન્દ્ર મોદીજીએ અમેરિકાના અને ટ્રમ્પના દબાવમાં આવીને ગુજરાત અને ભારતના કપાસ ઉગાવતા ખેડૂતો બરબાદ થઈ જાય એવો નિર્ણય લીધો છે. અમેરિકામાંથી કપાસની આયાત કોટનની થઈ રહી છે, એના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ અમેરિકાના દબાણવશ આવીને ભારત સરકાર, નરેન્દ્ર મોદી સરકારે એ ઇમ્પોર્ટ ડ્યુટીને શેષ મળીને 13% આસપાસ હતું એ ઝીરો કરી નાખ્યું છે, ફ્રી કરી નાખ્યું છે. આનાથી ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો બરબાદ થઈ જશે. ખેડૂતોને ભાવ નહીં મળે, કારણ કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એટલું સસ્તું કપાસ આવશે. કેટલાક મેં સાંભળ્યું છે કે કોટન ઇન્ડસ્ટ્રીઝ કોઈ ભાજપના નેતાઓની છે ને ફાયદો કરાવવા માટે બની શકે કે નરેન્દ્ર મોદી સરકારે નિર્ણયો કર્યા હોય, પણ એનાથી લાખો ખેડૂતો બરબાદ થઈ જશે. તમને યાદ અપાવડાવું કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની નહીં હતી ત્યારે કપાસના પ્રતિ 20 કિલો એટલે કે પ્રતિ 1 મણ ભાવ 1500 રૂપિયાની આસપાસ હતા. એ સમયે 1500 રૂપિયા ભાવ હતું ત્યારે ખાતરનો ભાવ ઓછું હતું, યુરિયા, ડીએપી, ડીઝલના ભાવ ઓછા હતા, ટ્રેક્ટરનો ખર્ચો ઓછો હતો, મજૂરીઓ ઓછી હતી. અત્યારે 11 વર્ષના નરેન્દ્ર મોદીના શાસન બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી કઈ રીતે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે એ છતી થઈ છે. 11 વર્ષ બાદ અત્યારે કપાસના ભાવ 1300 રૂપિયાની આસપાસ છે. 1300 મોસમ આવે ત્યારે મળતા નથી. સિઝનમાં જ્યારે કપાસ આવે ત્યારે તો ભાવ 1000-1100 થઈ જવાના છે. તો સમજો તમે કે જંતુનાશક દવાના ભાવ વધી ગયા, ડીએપી ખાતર મોંઘું કરી નાખ્યું નરેન્દ્ર મોદીજીએ, યુરિયા ખાતર મોંઘું કરી નાખ્યું, યુરિયા ખાતર સાથે નેનો આપે છે, એમએસપી ઉપર કપાસની ખરીદી નથી કરતા, અને એનાથી પણ નબળી માનસિકતા જુઓ તમે કે કપાસ ઓક્ટોબરની આસપાસ શરૂ થવાનો છે ગુજરાત અને ખાસ કરીને ભારતમાં. ઈ ખેડૂતોના કપાસ વાવી દીધો છે, ઈ આશાએ વાવી દીધો, કમસે કમ 1400-1500 રૂપિયા તો ભાવ રહે, પણ આ કપાસ આવે એ પહેલા જ અમેરિકામાંથી ઢગલાબંધ કપાસ આવી જશે ભારતમાં, અને ગુજરાત અને ભારતના ખેડૂતો બરબાદ થઈ જશે. મોટા ભાગે આ નિર્ણયો આવા ક્યારેય સરકારો આટલી જલ્દી લેતી નથી હોતી. તમે જો ડુંગળીમાં પણ આવા જ નિર્ણયો લેતા હતા. જ્યારે ડુંગળી ખેડૂતના ઘરમાં આવવાની 10 દિવસની વાર હોય ત્યારે નિકાસ ઉપર નરેન્દ્ર મોદી પ્રતિબંધ મૂકી દે, એટલે 2 રૂપિયા કિલો ડુંગળી વેચવી પડે. એટલે તમામ બાજુથી ખેડૂતો લૂંટાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીજીને ખબર છે કે તમામ જિલ્લાઓમાં ભાજપના જ્ઞાતિના આગેવાનો છે, એ ખેડૂતોને પોતાના જ્ઞાતિના આગેવાનો થ્રુ મત અપાવડાવી દે છે. ખેડૂતોને ભાવ ન મળે, ખેડૂતોને દેવા માફી ન મળે, ખેડૂતોને જમીન માપણીમાં કૌભાંડો થાય, ખેડૂતોને એપીએમસીમાં લૂંટ ચલાવે, ખેડૂતોને ચારે બાજુથી ટેકાના ભાવમાં પણ લૂંટ ચલાવે, મગફળી કૌભાંડ કરે. ત્યારે આટલું પૂરતું ન હોય, ખેડૂતોને ખાત્મો કરવા માટે, ખેડૂતો જમીન વેચીને ઉદ્યોગપતિને સોંપી દે, એટલા માટે નરેન્દ્ર મોદી સરકારે જે આ નિર્ણય લીધો છે એનો આમ આદમી પાર્ટી સડકથી લઈને વિધાનસભા સુધી વિરોધ કરશે. આ નિર્ણયનો અમે વિધાનસભામાં પણ અવાજ ઉઠાવીશું. આ કપાસ ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી ખત્મ કરીને અમેરિકાના દબાવે નરેન્દ્ર મોદી જે નિર્ણય લીધો છે ખેડૂત વિરોધી, એના વિરોધમાં અમે આગામી 2 થી 3 દિવસમાં તમામ જિલ્લાઓમાં મારી કિસાન વિંગ છે એ આવેદન પત્ર પણ સોંપશે
અને આવેદનપત્ર આપવા બાદ પણ આ સરકાર નહીં જાગે તો આગામી સમયમાં અમે જિલ્લા વાઇઝ મહાસંમેલનો ખેડૂત જાગૃતિ અભિયાન શરૂ કરીશું. આ પહેલા પણ અમે તમામ ખેડૂત જે મંચ છે ખેડૂતો માટે લડી રહ્યા છે આગેવાનો તમામને અમે આવકારીએ છીએ કે આવો સાથે મળી અને ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ, ખેડૂતો માટે આંદોલનો કરીએ અને નરેન્દ્ર મોદી અને ભાજપની જે ખેડૂત વિરોધી નીતિ છે એને ખુલ્લી પાડીએ. મારી વિનંતી છે, જે લોકોએ ભાજપને મત આપ્યા છે, જે ખેડૂતોએ ગામડાઓમાં, એમના જ્ઞાતિ જાતિના આગેવાનોને એમને મારી વિનંતી છે, તમે તમારા ધારાસભ્ય ભાજપનો છે, તમારી જ્ઞાતિનો મંત્રી ભાજપના છે, સાંસદ સભ્યો ભાજપના છે, મુખ્યમંત્રી ભાજપના છે, એમને ફોન કરો અને એમને કહો કે તાત્કાલિક ધોરણે આ અમેરિકાના જે ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી છે નિર્ણય પાછો લેવામાં આવે. તમામ મારા જ્ઞાતિના આગેવાનોને વિનંતી છે, ધર્મના આગેવાનોને વિનંતી છે, ખેડૂત વિરોધી નીતિ છે, ખેડૂતોને પણ મારી વિનંતી છે કે તમે તમારા ભાજપના નેતાઓને ફોન કરી અને દબાવ કરો, નહીં તો તમને અમે ઘૂસવા નહીં દઈએ અમારા ગામોમાં. હવે ખેડૂતો એક થઈ રહ્યા છે, ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે, તમે ખેડૂતોને સમાજમાં વહેંચી દીધા છે અને એટલા માટે ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો છે, દેવાના ડુંગરમાં ડૂબી રહ્યો છે. હમણાં એક રિપોર્ટ આવ્યો છે, 1.25 લાખ કરોડનો ગુજરાતના ખેડૂતો ઉપર કબજો થઈ ગયો છે અને ચારે બાજુથી હજુ ખેડૂતો કરજામાં છે. ખેડૂતોના દીકરાઓને ભણવાની ફી નથી, ઘરેણા મૂકીને ફી ભરવી પડે છે પત્નીના. આ સ્થિતિ જ્યારે આવી ગઈ છે ત્યારે આ મામલે અમે આંદોલન કરવાના છીએ. એ તમામ બાબતોની વિગતો હું અમારા માનનીય સાગરભાઈને કહીશ કે એ મૂકે. એ પહેલા આપને કોઈ સવાલ હોય તો. જી સાગરભાઈ. રેડી? માનનીય ઈસુદાનભાઈ અને આપ સૌ મીડિયા મિત્રો, આ ખૂબ જ ગંભીર વિષય છે એવું ડેટા શરૂઆતમાં આપને થોડો આપવા માંગુ છું. ભારતમાં 5 મુખ્ય જે કપાસ પકવતા રાજ્યો છે એમાં ક્રમ વાઇઝ જોઈએ તો સૌથી ઉપર મહારાષ્ટ્ર છે, પછી ગુજરાત છે, તેલંગાણા, કર્ણાટકા અને રાજસ્થાન છે. કપાસનું ઉત્પાદન ભારતમાં પૂરતા પ્રમાણમાં થાય છે. ગુજરાતની વાત કરીએ તો જિલ્લા વાઇઝ જોઈએ તો સૌથી વધારે ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લો કરે છે, પછી અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે અને મોરબી છે. ભારત સરકારે આ નિર્ણય કેમ કરવો પડ્યો એ તદ્દન રહસ્યમય છે. એટલા માટે કે 15મી ઓગસ્ટે વડાપ્રધાનશ્રીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં લાલ કિલ્લા ઉપરથી ખેડૂતો અને પશુપાલકોને બાંહેધરી આપી હતી કે એમના હિતોના રક્ષણ માટે એમના ઉપર કોઈ પણ પ્રકારની આંચ આવે તો નરેન્દ્ર મોદી પહાડની જેમ એમના રક્ષણ માટે ઊભા છે. એમનો વિડીયો છે. બરાબર ચોથે દિવસે 19મી ઓગસ્ટે ભારત સરકારનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ પ્રેસ નોટથી નાણાં વિભાગનો નિર્ણય જાહેર કરે છે કે કપાસની આયાત ઉપર લાગતા તમામ પ્રકારના વેરા નાબૂદ કરી અને 30 સપ્ટેમ્બર સુધી ભારતમાં જેટલો ઈચ્છે એટલો કપાસ 0 આયાત ડ્યુટીથી આયાત કરશે. કપાસમાં ભારતની સ્થિતિ જોઈએ તો આપણા જરૂરિયાત અને ઉત્પાદન લગભગ સરખા છે. જ્યારે માંગ અને પુરવઠો સરખા હોય ત્યારે ક્યારેય આયાત કરાય નહીં, નહીતર જે તે દેશના ઉત્પાદકો મરી જાય. 21-22માં આપણું ઉત્પાદન હતું 311.17 લાખ ગાંસડીનું અને ભારતમાં 21-22માં વપરાશ હતો 309.44 લાખ ગાંસડીનો, એટલે કે જરૂરિયાત કરતાં 2 લાખ ગાંસડી વધારે હતી. એવી રીતે 22-23માં પણ 336 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું અને વપરાશ થયો હતો 311 લાખ ગાંસડીનો. આમ વર્ષો વર્ષ જોઈએ તો ઉત્પાદન થોડું વધી રહ્યું છે. નિકાસ ભારત સરકાર કરી શકતી નથી અને એવા સમયે ભારત સરકાર આયાત કરવાનો નિર્ણય કરે છે. ટેકાનો ભાવ જે જાહેર થયેલો છે
એ 7,710 રૂપિયા છે કપાસનો, મણના 1,542 રૂપિયા જ્યારે ટેકાના ભાવે ખરીદી થાય ત્યારે ખેડૂતને મળવાની સંભાવના છે. 25%થી વધારે ક્યારેય સરકાર ખરીદતી નથી. આજનો બજાર ભાવ ગુજરાતમાં 1,300 રૂપિયાનો છે, એટલે કે ટેકાના ભાવ જે સરકારે જાહેર કરેલા છે એના કરતા 242 રૂપિયા નીચો ભાવ છે. એવી પરિસ્થિતિમાં ભારત સરકાર, નરેન્દ્ર મોદી સરકાર, જે ઉદ્યોગપતિઓ અને બીફ કંપનીઓના ફાળાથી બને છે, એણે એના ઉદ્યોગપતિ મિત્રોના લાભાર્થે આ નિર્ણય કર્યો છે અને 15મી ઓગસ્ટે જાહેર બાંયધરી આપ્યા પછી દેશના અને ગુજરાતના ખેડૂતોની પીઠમાં આ સરકારે ખંજર ભોંક્યું છે. એ 3 જણના 3 સમૂહ સેક્ટરના નામ એમણે લાલ કિલ્લા ઉપરથી લીધા હતા. એમાં ખેડૂતો હતા, પછી પશુપાલકો હતા. એમણે જ્યારે આ 3 નામ લીધા ત્યારે જ અમને ડર હતો કે આ 3 સેક્ટરને હવે ગણતરીપૂર્વક મારી નાખવામાં આવશે. એની શરૂઆત થઈ ગઈ. આજે કપાસની આયાત વિરોધ, જો વિરોધનો વંટોળ ઊભો ન થાય તો બીજા તબક્કામાં દૂધની આયાતો વેરામુક્ત કરશે એવી પૂરી દહેશત છે. અને ત્રીજા તબક્કામાં ફળોની આયાત ભારતમાં વેરામુક્ત કરશે તો દેશના, ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને બાગાયતી બગીચાઓના માલિકોનું સત્યાનાશ આ સરકાર વાળી દેશે. આમ આદમી પાર્ટી એક નેશનલ પાર્ટી તરીકે જ્યારે લોકોની સેવામાં હોય ત્યારે ભારત સરકારના આવા ખેડૂત વિરોધી, પશુપાલક વિરોધી અને બાગાયતી પાકોના ઉત્પાદકોની વિરુદ્ધનો કોઈ પણ નિર્ણય કોઈ પણ સ્થિતિમાં સહન કરી લેશે નહીં. અમે આગામી દિવસોમાં તબક્કાવાર રીતે અહીંયા ખેડૂત આગેવાનોની મિટિંગો કરીશું. જરૂર પડે રાષ્ટ્રીય ખેડૂત આગેવાનો સાથે મિટિંગો કરીશું. અહીંયા ગામડે ગામડે, તાલુકે તાલુકે જઈ અને આવનારા સંકટ સામે ખેડૂતોને જાગૃત કરીશું. સાબર ડેરીના મુદ્દે જેમ માનનીય અરવિંદ કેજરીવાલજીએ આવી અને પશુપાલકોના સમર્થનમાં જે સંમેલન કર્યું હતું, એવી જ રીતે જરૂર પડે અમારા રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદજી ગુજરાત આવશે. કપાસની આ વેરામુક્ત આયાત અને ભવિષ્યમાં 2 વેરામુક્ત આયાતોના ડરની સામે આમ આદમી પાર્ટી વડાપ્રધાને ભલે ખંજર ભોંક્યું હોય, અમે એમની ઢાલ બનીને ઊભા રહીશું. એ મીડિયાના માધ્યમથી હું ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના પશુપાલકોને અને બાગાયતી પાકો પકવતા ખેડૂતોને હું આ ખાતરી આપું છું.